સુરત ઈચ્છાપોર ખાતે 3 મહિલાએ ઘી વેચવાના બહાને પારસી દંપતીને વિશ્વાસ અપાવી નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ રૂપિયા પડાવનાર ગેંગની 3 મહિલા સહિત 4 ને પોલીસે ઝડપી પાડ્યા છે। ઈચ્છાપોર કુંભાર મોહલ્લામાં રહેતા પારસી પરિવારના દંપતીને ઘી વેચવા આવેલી 3 મહિલાએ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું હોવાનું કહીને નકલી સિક્કા પધરાવી 17.50 લાખની છેતરપિંડી કરી હતી। પોલીસે 3 ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે। ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા 49 વર્ષીય ફિરોદોસ એરિક ઈચ્છાપોરિયા AMNS કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ કરે છે। ગઈ 3 ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી। ઠગ મહિલાઓએ ફિરદોસની પત્ની મહિલાઓએ રાણી છાપ પૌરાણિક સોનાના સિક્કા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું અને તે સસ્તામાં આપવાનું કહી ઝાંસામાં લીધા હતા। બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં તે સિક્કાઓ તેમણે 5 લાખ આપવામાં નક્કી કરી 3 લાખ આપી બાકીના થોડા પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા, જેમાંનો એક સોનાનો સિક્કો અસલી હોવાનું જ્વેલર્સને બતાવી ખાતરી કરી હતી। ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ફરીવાર આ 3 અજાણી મહિલાઓ પારસી પરિવારની સાસુ વહુને વિશ્વાસમાં લીધા હતા, જેથી ઘરમાં માતા અને દીકરીના સારવાર માટે પડેલા 15 લાખમાંથી સાસુએ સિક્કાઓ લઈને બીજા 14.50 લાખ આપી દીધા હતા, જે સિક્કા ખરીદ કર્યા પછી જ્વેલર્સને બતાવીને ચેક કરતા નકલી હોવાનું જણાવ્યું હતું। પૈસા લઈને નક્કી સિક્કા પધરાવી ઠગ મહિલા રિક્ષામાં ભાગી છૂટી હતી। તપાસમાં ઈચ્છાપોર પોલીસને તમામ આરોપી અમરોલી SMC આવાસના હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી 3 મહિલા સહિત એક રિક્ષા ચાલકને પકડી પાડ્યા હતા। તેમની પાસેથી ગુનામાં વપરાયેલા 30,000ની રિક્ષા અને 1 લાખ રોકડ મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે।